ટાવર નો આવતો હોય ત્યાં લઈ જવાને હકીકત છે એમ હારા જીવનની મજા ઉજળા જીવનની મજા અમેરિકા બાજુથી અમારે એક ભાઈ આવેલા જો કે અહીં બેઠા છે અમેરિકામાં વસવાટ કરે છે એટલે પણ એક ભાઈ અમારા ગામડે આવ્યા ને ગામડા વાળાને કહેવા મળ્યા કે તમારે બધે સગવડતા અહીંયા ઓછી કહેવાય કેમ કે અમારે તો તમારા કરતા ડબલ સગવડતા કઈ રીતે અમારે કે રીંગણાનું શાક ખાવું હોય તો રીંગણા છે માર્કેટમાંથી આવી જાય રસોડા વિભાગમાં વ્યા જાય એ તૈયાર શાક થઈ જાય પછી અમારા ડાઇનિંગ ટેબલ ઉપર આવી જાય પછી અમને શાક કદાચ ન ફાવે તો એ પાછું રસોડા વિભાગમાં વયું જાય બોલો ગામડા વાળો કે આવી બધી સગવડતા તો કે હા એ કે અમારે તો તમારી કરતા સગવડતા એ કે કઈ રીતે એ કે અમારે વાડીમાંથી રીંગણીએ ચોટ્યા હોય ત્યાંથી થેલીમાં આવી જાય પછી ઘરે આવી જાય એના 4 ભાગ થઈ જાય એટલે ભરેલ રીંગણા આખાનું શાક થઈ જાય પછી અમારા ડાઇનિંગ ટેબલ ઉપર આવી જાય પછી અમે જમવા બેઠા હોય ને કદાચ ન ફાવે તો એ પાછા રીંગણા રસોડામાં વયા જાય અને બીજે દી અમે વાડીએ આંટો મારવા ગયા તો રીંગણીએ ચોટ્યા હોય ભાઈ અમારે તો રીંગણીએ પાછા આવ્યા જાય બોલો ઓલાને ઉલ્લુ બનાવી ગયા એને ખબર ન હોય કે રીંગણીએ હવારે બીજા રીંગણા આવતા જ હોય એમ એક ભાઈ આવેલા અમેરિકા બાજુથી લંડન બાજુથી જો કે આપણે તો અહીંથી વસવાટ કરવા ગયા એટલે એને સંસ્કૃતિની ખબર છે ઓલાને કઈ સંસ્કૃતિની ખબર નહીં ને અમારા ભાવનગરમાં આવ્યા ગામડામાં ઉતારો એટલે ઉતારો જેના ઘરે હતો એ ગામડાના બાપા જાગીને સવારમાં નાઈત હોય અને તુલસીમાના ઘેરે અગરબત્તી આમ કરતા હતા તમે એવો માતા તમે એવો પિતા એટલે ઓલાય પૂછ્યું બાપા હા એ કે ઓટિસ ચીજ આને શું કહેવાય બાપા કે ધીસ ઇઝ માય મધર આ તુલસીમાનું ઝાડ છે એ મારી મધર એટલે મારી માં છે ઓલા ભાઈ કે તમે ગાંડા થઈ ગયા છો ઝાડવા કોઈની માં થાય બાપા કે ઈ તમે ન માનો તો વાંધો નહીં પણ અમારા ગામડામાં બરાબર છે એટલે બાપાએ ઈ તુલસીના છોડને અગરબત્તી કરી અને અંદર ગયા એટલે ઓલા ભાઈ જે વિદેશથી આવ્યા હતા ને એને છોડવાને ખેંચી આખા શરીરે સોળીને ઘા કરી દીધો એટલે બાપાએ કીધું કાંઈ વાંધો નહીં બેટા હવે હું તને બતાડી દઉં ગામડું શું કહેવાય અને તડકાનું 1 વાગેલો ને બાપા વાડીએ લઈ ગયા આંટો મારવા ત્યાં તો વાડિયું ને ભાઈ વાડીએ આંટો મારવા લઈ ગયા ને ખાજવણીનો એક છોડવો હતો ખાજવણી એટલે ગામડાની ભાષામાં એક એવું ઝાડ આવે કે એને આપણે અડી જાય એટલે અડધી કલાક સુધી આપણો હાથ અહીંયાથી ન લઈ શકીએ આવી ખાજવણીનો છોડવો અને ન્યા બાપા બરોબર ભાઈને લઈ ગયા અને બપોરે તડકાનો 1 વાગેલો ને બાપાએ અગરબત્તી કરી ભાઈ તમે એવો માતા તમે એવો પિતા એટલે ઓલાએ પૂછ્યું બાપા હોતીસ જી આને શું કહેવાય બાપા કે ધીસ ઇઝ માય ફાધર ઓલી મારી બા હતી ને આ મારા બાપા છે એટલે બોલો ભાઈ કે તમે ગાંડા થઈ ગયા કેમ કે ઝાડવા કોઈના બાપા થતા હશે તો દાદા કે તો લે નામ ઈ ઝાડવાના છોડને ખેંચી ખાજવણીના છોડવાને આખા શરીરે છોડી અને ઘા કરી દીધો ભાઈ ઘા તો કર્યો પણ પછી ઠેકડે સડ્યો હાલતો ગયો ને કહેતો ગયો મધર રાઈટ પણ ફાધર બહુ ટાઈટ ફાધરે ભૂકા કાઢી નાખ્યા કારણ કે આનંદ કે પરમાનંદા માણસે માણસે ફેર એક લાખો દેતા નો મળે બીજા તામિયાના તેર એક આવે દુઃખ ઉપજે એક આવે દુઃખ જાય એક વિદેશ જ્ઞાન વિહરે ઘણા પાહે નો પોહાય એમાંય આ તો અમદાવાદની ધરતી છે પરમાત્મા કેટલો દયાળુ છે મને તમને ભૂખ્યા જગાડે પણ ભૂખ્યા હુવડાવતો નથી આપણે ક્યારેય એવું પેપરમાં નથી વાંચ્યું કે ધીરુભાઈ અંબાણીના દીકરા અનિલભાઈ અંબાણી 2 પાર્લે બિસ્કિટ ખાઈને જાગ્યા એ ભૂખ્યા જાગે હું તમે ભૂખ્યા જાગીએ અને બધાને રોજી રોટી પરમાત્મા આપે પરમાત્માના કાર્યમાં બનાવટ ન કરે અને બધાને આપે સત્યનારાયણ ભગવાનની ખાલી કથા જ હોય કથામાં હું તમે જાય શું કામ આખી સોસાયટીના પરિવાર ભેગા થાય મિત્રો બધા મળી જાય અને પછી પ્રસાદ ખાઈને આપણે ઘરે આવીએ આ માટે કથામાં જઈએ અમુક કથામાં પ્રસાદ હાટું કથામાં જાય તો શું કરો અત્યારે ચા જે આપણે પી છીએ શું કામ કે ચા પી એટલે સગાઈ ચા પીવાથી ઊંઘ ન આવે ચા પી એટલે જગાય અમુક ચા હાટું જાગે તો શું કરો હકીકત છે એમાં એક જણો કથામાં ગયો અને સીધો કઈક નોકરીએથી જઈને અને કથામાં બેઠેલો જમવાનું બાકી પ્રસાદ વેચવા માટે ગામડામાં આવ્યા હવે તો પડિયા સિસ્ટમ આવી ગઈ છે પહેલા આમ હાથો હાથ પ્રસાદ આપતા પ્રસાદ વેચવા માણસ નીકળ્યો એટલે આ ભાઈ આવીને સીધો લાંબો હાથ કર્યો એટલે પ્રસાદ વેચતો હતો ને એને કીધું આમાં નાખજે ભાઈ નોકરીથી સીધો આવ્યો છું જમવાનું બાકી છે બોલો કે ભાઈ બધાને મારે પહોંચાડવાનો હોય હરખા ભાગે બધાને આપવો પડે એટલે થોડો બધાને મળી જાય કે ભાઈ નાખને હવે હું સીધો ફેક્ટરીથી આવ્યો છું નાખ તારે ક્યાં ઘરનું છે નાખ એટલે ઓલા એક ખોબો ભરીને પ્રસાદ આપ્યો ઈ પ્રસાદ હાથમાં લઈ અને ગીરદીમાં આને થયું બીજી વાર આપણે લઈ લેવો એને ક્યાં ખબર છે કોનો હાથ છે ઈ હાથ પાછળ જવા દીધો અને બીજો હાથ લાંબો કર્યો હવે બન્યું એવું સામેથી ત્રાસમાંથી પ્રસાદ ફૂટી ગયો અને પાછળથી કૂતરું ખાઈ ગયું હાવ કોરો રહ્યો બોલો
હકીકત છે. પરમાત્માના કાર્યમાં બનાવટ કરે ઈ એના 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 પછી પરિણામ એવા જ હોય. પણ આઠે પર માણે આનંદમાં રહેતા હોય એની વાત છે. અહીંયા તમે બધા બેઠા છો, વધારે તો સમય નથી લેવો કારણ કે આમાં આયુષ્ય છે ને થોડી વાર ડાયવર્જન છે. અને વરસાદ મને તમને બે ને હાસ્ય અને લોક સાહિત્ય વસ્તુ એવી છે, શબ્દ સમજાય તો જ વાગે, અને સમજાય તમારામાં તમને મજા આવે, તમે દાદ આપો તો જ બોલવાની મજા આવે. બાકી હું બોલ્યા કરું તમે ઉઘરાણી આવ્યા બે હીરો મારી આમાં તેમાં કઈ મજા ન આવે. અમુક જગ્યાએ ભજનની સમજણ નથી ત્યાં શું કરો તમે બધા સમજો છો એટલે વાત સાચી કહેવાય. બાકી એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા એટલે ભાઈ ફરમાઈશ થઈ ગયા એ કે રામદેવ પીર બાપાનું ભજન ગાઓ. મેં કીધું કયું? મને કે ખંભે કામળો ને હાથમાં રેડિયો. મેં કીધું રેડિયો નહીં ગેડિયો ભાઈ, ભજન સાંભળ ક્યાંક ભજન સાંભળ. મને કે એ નહીં પેલું મોરબીનું ગાવ. મેં કીધું કયું? મને કે મોરબીની વાણિયાર મચ્છું પાણી જાય પાછળ જીવોજી ઠાકોર સોડા પાવા જાય. મેં કીધું સોડા પાવા ન જાય ઘોડા પાવા જાય. તું ભજન ક્યાંક સાંભળીને પછી આય ભાઈ. એટલે શાંતિથી તમે બધા મને સાંભળો અત્યાર સુધી. પણ આ જે પવિત્ર ભૂમિ છે, છેલ્લા શબ્દો મારા, પવિત્ર ભૂમિ છે, 400 વર્ષ જૂનું મંદિર અહીંયા જે સ્થાપના થઈ છે, એમાંય સ્વામિનારાયણ ભગવાન જે સંતો બિરાજે છે આજુબાજુમાં, તો વધારે તો નહીં પણ તમને વિશ્વાસ હોય તો ગમે એવું તમારે સંકટ હોય, ગમે એવું દુઃખ હોય, ગમે એવું તકલીફ હોય, કોઈને નોકરીની તકલીફ હોય, ઘર પરિવારમાં તકલીફ હોય, એ ખાલી મંદિરની સામે આવીને ઉભા રહી અને રામદેવજી બાબાની સામે હાથ જોડીને પ્રાર્થના કરજો. તમારા ત્રીજા દિવસે દુઃખને ભાંગીને ભૂકો ન કરી નાખે તો રણુજાનો રામદેવ પીર બાપાનું કહેવાય. એટલે વિશ્વાસ રાખજો. જેટલો વિશ્વાસ હશે એટલી તમારી ઉપર કૃપા કરશે. વધારે સમય નહીં લેતા પહેલા, કારણ કે તમામ કલાકાર મિત્રોનો જેને પરિચય આપ્યો છે પણ એમનો પરિચય નથી આપ્યો એટલે હું પરિચય આપી દઉં કે અમારા ફરીદાબેન મીર ગ્રુપનો કાર્યક્રમ ચાહે ઉત્તર ગુજરાત હોય, કચ્છ કાઠિયાવાડ હોય, મહારાષ્ટ્રમાં હોય કે વિદેશની ધરતી ઉપર હોય, પણ તમામ ફરીદાબેન મીર ગ્રુપના કાર્યક્રમનું સંચાલન કરતા એવા અમારે દીપુભાઈ ઢોલી, એ પણ એમને જોરદાર તાળીઓના વાસ્તે વધાવી લો, કારણ કે જેમણે તમારા બધાના દર્શન કરાવ્યા છે. તો ફરીવાર દીપુભાઈ ઢોલીને સંચાલનનો દોર આપવામાં આવે છે. આપ સર્વે શાંતિથી સાંભળો. કૂતરું ગળી ગયું, દવાખાને લઈ ગયા. બાપાને દવાખાને લઈ ગયા એટલે ડોક્ટરે કીધું કે બાપાને પૂરી અસર થોડી ઘણી રહેશે ભાઈ, હાવ આને સારું નહીં થાય. છોકરાએ એને કીધા કે વાંધો નહીં, બાપાને થોડીક અસર રહી હાલશે, મોજ કરાવો તમે તારે, આપી જો ઇન્જેક્શન આપી જો જેટલા દેવાનું હોય એ તમામ ઇન્જેક્શનો આપી દીધા. એમાં એક ઇન્જેક્શન લેવાનું બાકી રહી ગયું અને પછી બાપાને થોડીક અસર રહી ગઈ. એટલે ઘરે લાવ્યા, બધા ખબર કાઢવા વાળા આવે, પૂછે બાપા કેમ, તબિયત કેમ છે? બાપા કે કાંઈ વાંધો નથી, સવારમાં જાગ્યો, ચા પાણી પીધા, પછી હાલવા ગયો, થોડાક માંથી હાલીને આવ્યો, છોકરા હારે ઘડીક વાર દડે રમ્યો, પછી બપોરે જમ્યો, થોડીક અસર રહી ગઈ. વળી કોઈ આવીને કે બાપા કેમ, તબિયત પાણી કેમ છે? કાંઈ નહીં, બહુ મોજ છે, સવારમાં જાગીને નાસ્તા પાણી કરીને છોકરાને રમતો હતો. વળી કોઈ આવીને કે બાપા કેમ, તો કે સવારમાં જાગીને ચા પાણી પીધા, નાસ્તો કર્યા, છોકરાને રેમાં રાતે વાળું કર્યા, ભીંડાનું શાક ખાધું છે, લેરખડી છે, પણ જરાક દવા પીધા પછી મને એમ ફરીવાર સમય મળશે તો પાછા તમને મોજ કરાવવા આવીશ. આપ સર્વોને આપની સમક્ષ ફરીદાબેન મીર રજૂ થાય છે.